મિત્રો કે પડી જા પડસામાં પડી જા, બટાકામાં પડી જા, કોઈ શાકભાજીમાં પડી જા, આમાં કદી ના પડે મિત્રો. શાકભાજી વાવો તો કદી પડે ના. કેમ કે નાનો ખેડૂત હોય તો એક વીઘો હોય ને વીઘામાં બટાકા વાવે તો મિત્રો બટાકા આમાં બખડ કાઢે. તો મિત્રો એક વીઘો હોય, એક વીઘો શાકભાજી કરો, 10 પાળા કરો તો ખૂબ થઈ ગયા. એટલે મિત્રો શાકભાજી કોઈ દિવસ પાડે ના. અલગ અલગ વસ્તુ વાવો, મરચાં વાવો તો મરચાંમાં તરબૂચ આવી કે અથવા ટેટી આવે, અને બીજી વાવો ચોળી વાવો, અને ચોળી અંદર ફૂલ વાવો. પછી બીજા પોસ્ટ પાડવા કાકડી વાવો, કાળગડ વાવો તો મિત્રો કડીએ ના પડે. બટાકામાં તો અત્યારે ભાવ છે 20 કિલોના ભાવ બટાકાના છે. એ અત્યારે કિલ્લાના ભાવ 40ના અને 11ના છે. શોખ ભલે મરચમ ના રહ્યા. તરબૂચના સારા ભાવ છે, 8 થી 10 રૂપિયા આવે. તરબૂચના એ જોરદાર ભાવ હોય માલ લઈ તો. એટલે મિત્રો શાકભાજી વાવો. શાકભાજીમાં ગમે ત્યારે પડી જાય એમ પાડે ના. આ શાકભાજી સાહેબ ઊભા રાખે મિત્રો. ગમે આમાં મરચાં કે તરબૂચ કે ગમે તેમાં ઊભા જ રાખે. પાડે તો નહીં દીધો નક્કી જ દે. તો મેં કદી નથી વાવ્યું, પણ ઊણું વાવ્યું છે એટલે ઊણું મને ખબર છે કે શાકભાજી કોઈ દિવસ પાડે નહીં. મને તો શાકભાજીના આજ 20 હોય તો કાલે 30 હોય એમ ભાવ ઊંચાના તો થાય ગમે એનો. એટલે મિત્રો આ શાકભાજીમાં ખૂબ કમાવાનું છે. એટલે મિત્રો શાકભાજી વાવો, એના ગમે એના ભાવ મળી જ રહે. અને મિત્રો જોઈ લો, હું તો શાકભાજી વાવું છું, વિડીયા પણ બનાવું છું ને. અન્ય મિત્રની કોમેડી આવી હતી અને મૂઢે કીધી, પાડોશી મૂઢે કીધી કે હવે આ હો ઉંદર ખાઈને મને પાટ બેઠી. એ તો બરાબર છે, હું કોઈ રીસી નથી પડતો કે મને પણ સારું લાગે છે. પણ હું એમ કહું છું કે તમે હવે સુધરી દો. હું તો સુધર્યો એક, પણ હવે તમે સુધરી દો ને તો ખૂબ સારું. અને હાસે સુધરીને તો ખૂબ સારું. એટલે હું એ મિત્રો પીતો, તમને બધાને ઘણા મિત્રોને ખબર છે ને ઘણા મિત્રોને અમે ભેળા બેસીને પીધો છે. પણ મિત્રો હવે સુધરી દો, કારણ કે હવે પીધા જેવો નથી. અને પીવો તો એનો લિમિટ રાખો. હું લિમિટ ના રાખતો, હું આખા ગામમાં ફરતો અને હરેક જગ્યાએ ફરતો. ફૂલ પીંચ્યા પડ્યા રહેતા, લેવા આવતા હોજવનની બળન્યો કે ચઈ જા હસી અડધી રાત છી ના આવ્યા. ચઈ જા હસીને શું કર્યું હશે, ચઈ બોલ્યા હશે, ચઈ કોકને માર્યા હશે, તો ચઈ ચક પડ્યા હશે મરી જાય. આપણે કોકને લેવા મેલે તો વડે લેવા આવે ચિયો એ તારી અમને કેસી પાછા અમને લેવા આવતા એ કે સોના મોલ્યા બેહો તમે તો ચાહે ઉકડમ પડ્યા હતા તમે લેવા આવેલા હશે. પણ મિત્રો કે એટલે મને પણ સારું લાગે. મારે તો કોઈ બોલાય જ નહીં કે મને તો કહો ભાઈ કે તમારા દાડા આવ્યા છે. એટલે મિત્રો સુધરી જો. અને અમે ના સુધર્યા તો આ મરી જાવત અને પટી જાવત. પણ એ જો તારો તો ના કરીએ ત્રેરવા જાવ તો ઘરે આવો જ રાહ. ઘરે આવીને મિત્રો આળિયામ બેહારો અને ફોટો પાડો જ. અને એવડી કોઈ તાકોત કે ના આવે તાકોત અગરબત્તી કરવી તો પડે જ ને. છૂટકો નથી કાયમ કે આ વખો પાડશે એટલે અગરબત્તી તો કરે જ. એટલે મિત્રો આટલી ગામે ફોટા મોજ ચક ને આળિયામ બેહાર્યા હોત પાટીએ. એટલે મિત્રો ભલા થઈ અને આશા હજી સુધરી જો. અને હવે મારા જેવી ખેતી કરો તો ખૂબ મજા આવશે. મારું મગજ પહેલું ચાઈ ભમતું, પણ મેં આ શાકભાજી વાવી મને કોમ કરવાનો ખૂબ શોખ છે. આ શાકભાજીનો હતો, બીજાનો તો નહીં, પણ શાકભાજીમાં ખૂબ મધું એકલો મધું મિત્રો આ વીઘો છે. પણ ઘરે આવીને પૂછો કે ભલે આડોશી પાડોશીને પૂછો
આ ખેતરમાં ખાલી હું એકલો જ હોય. સવારમાં 100 વાગે ઠેઠ હોદના 100 વાગે આવું છું. ખેતરમાં હોય ગમે એ હમું કરતો હોય, કોઈ વહેલા આ મરચે પૂછી વહેલા પાડતો હોય કે ગમે તે ખેતરમાં હોય. એટલે મિત્રો હું તો મને વસ્તી કહેતી કે મને હાવ ખરાબ લાગતું, ખોટું લાગતું. આ શું કહેતા હશે કે અને હોદનો ફૂલ પીધેલો હોય, ઘરે બેઠા હોય ને ઘરે કોઈક આવી ગયું ને તો અને દાડો ઉઠી જાય, ચારે ઉઠે ચારે વસી જાય. એ બોલે આપણને કોઈ જ ના દે કોણ ગમે એ કહેતો હોય આ મગજ બે છે, પણ આપણા મગજમાં આવે જ ના રહ્યું. હાલ પિતા હોય ને પૂછવાવાળું કે આપણે કોઈક જાય ને મગજમાં લે જ ના રહી. ગમે એટલે સારો માણસ કોઈક આવીને કહે ને અચ્છા આવ્યો છે, હા આવ્યાનું હોય આ વાતો કર્યા છે. એટલે મિત્રો વાળો જોઈ લે મિત્રો, મેં બધું બંધ કર્યું. ઘરે આટલું મારે આ વાવેતર કર્યું શાકભાજીનું. હવે કોઈ ભાડો આશે વેસવા દે, આશે પૈસા લાવવાનું ન કે કોઈ દળાવા ના મળતું. કારણ કે શું થતું છે ઇંગ્લિશમાં ના હોય દયનું નથી કહેવું હે. એટલે મિત્રો સુધરી જો અને આવી ખેતી કરો, ખૂબ ગમો. એટલે મિત્રો બધું સારું થઈ જાય, ઘરવાળાને સારું છે, બધાને છોકરાને પણ સારું છે. જય જવાન જય કિસાન.